ગુજરાત એટીએસને દિલ્હીની એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના ભોપાલમાંથી 1814 કરોડનું 960 કિલો એમડી ડ્રગ્સ તેમજ 5000 કિલો રો મટીરિયલ ઝડપી પાડ્યું છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી। મધ્યપ્રદેશના ભોપાલમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને દિલ્હીની એનસીબીની ટીમે અહીં રેડ કરી હતી, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ મોડર્ન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને તેમાં રોજ 25 કિલો ડ્રગ્સનું પ્રોડક્શન કરતા હતા। હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસે 2 દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં હેલ્મેટ વગરના 6554 વાહન ચાલકોને અંદાજે 32.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત 101 જેટલા વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસે આરટીઓને રિપોર્ટ કર્યો છે। આ ડ્રાઈવ દરમિયાન કોઈ એક વાહન ચાલક 3થી પણ વધારે વખત હેલ્મેટ વગર પકડાશે તો તેનું લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે। ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે। ડીસા તાલુકાના ધાડા ગામના 4 યુવકો ગઈકાલે મોડી રાત્રે પોતાની મોટરસાઇકલ લઈને ધાનેરાના ખીમંદ ગામે ગરબા જોવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે પૂરપત ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ફોર્ચ્યુનરે મોટરસાઇકલને અડફેટે લઈને 200 મીટર સુધી ધસડ્યું હતું। અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે, ત્યારે પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।